ઇડલી એટલે નાનાથી લઈ મોટા દરેકને પસંદ હોય. તો આજે આપણે ઇન્સ્ટન્ટ તડકા ઇડલી બનાવવાના છીએ, જેને બનાવતા બહુ વધારે સમય નથી લાગતો. પણ નોર્મલ ઇડલી કરતાં આ રીતે બનાવેલી તડકા ઇડલી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં 1 કપ સૂજી લેવાનું છે, 1 કપ દહીં લેવાનું છે. દહીં આપણે ખાટું હોય એવું લેવાનું છે, તો જ ઇડલીનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવશે. તો જેટલો રવો લીધો હોય એટલું આપણે દહીં લેવાનું છે. હવે સૌથી પહેલાં રવાને દહીં સાથે મિક્સ કરી લેવાનો છે. અત્યારે આપણે પાણી નથી ઉમેરવાનું. પહેલાં એકદમ સારી રીતે દહીં સાથે મિક્સ થઈ જાય રવો, ત્યાર પછી પાણી ઉમેરીશું. દહીંની ક્વોન્ટિટી જો તમે સૂજી લીધી છે એટલી સેમ ન રાખવી હોય તો અડધી પણ લઈ શકાય, અને પાણી તમારે થોડું વધારે ઉમેરવાનું. પણ આ રીતે જેટલી સૂજી હોય એટલું જ દહીં લેવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઇડલીનો, કેમ કે રવો છે તે એકદમ સારી રીતે દહીં સાથે પલળી જાય છે. હવે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેર્યા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા જો અગર તમારા પાસે દહીં નથી તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી છાશ અને અડધું પાણી એવી રીતે પણ કરી શકાય, પણ બને તો છાશ છે તે ખાટી લેવાની, એટલે ઇડલી પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. હવે એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આ બેટરને ઢાંકી દઈ અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. તો 20 મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ એકદમ સરસ રીતે તૈયાર છે. સૂજી તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે ઇડલી બનાવવા માટેના સ્ટીમરને ગેસ પર મૂકી દેવાનું છે. હવે 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ ઉમેરવાના છે. તો 7થી 8 કાજુને મેં આ રીતે 2 ભાગ કરી લીધા છે. હવે ગેસને ધીમો રાખવાનો છે અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી કાજુને સાતરી લેવાના છે. આ વસ્તુ બિલકુલ ઓપ્શનલ છે, પણ દેખાવમાં પણ એકદમ સરસ લાગશે આપણી ઇડલી, અને ખાવામાં પણ કાજુ આવશે તો તે ટેસ્ટી લાગે છે. તો કાજુ હવે ગોલ્ડન કલરના થઈ ગયા છે, તેને કાઢી લેવાના છે. હવે એ જ તેલ ગરમ છે ત્યાં 1 ચમચી રાઈ ઉમેરી દેવાની છે. રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી જીરું ઉમેરવાનું છે. મીઠા લીમડાના પાન લેવાના છે 7થી 8, અને આ રીતે એકદમ ઝીણા કટ કરી અને તેલમાં ઉમેરી દેવાના છે. ત્યાર પછી તેમાં 1 ચમચી અડદની દાળ ઉમેરી દેવાની છે. અને હવે ગેસને ધીમો જ રાખવાનો છે અને આ રીતે હલાવતા જઈ ગોલ્ડન કલરની થાય અડદની દાળ ત્યાં સુધી રહેવા દેવાનું છે. તો વઘાર હવે તૈયાર છે. ગેસને કરી દેવાનો છે બંધ, અને બેટર જે આપણું તૈયાર છે તેમાં બધો આ વઘાર લઈ લેવાનો છે. અને હવે એકદમ સારી રીતે વઘારને બેટર સાથે મિક્સ કરી દેવાનો છે. તમારે જો આ વઘાર ન કરવો હોય તો તમે પ્લેન ઇડલી પણ બનાવી શકો છો, પણ આ રીતે તમે એક વખત તડકા ઇડલી ટ્રાય કરજો, બહુ જ સરસ ફ્લેવર આવે છે. હવે તેમાં 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરી દેવાનો છે. સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે ઉપર થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. જો તમારી પાસે સોડા ન હોય અથવા તો સોડાનો ઉપયોગ ન કરવો હોય તો તમે ઈનો પણ લઈ શકો છો. અને હવે સોડાને એકદમ સારી રીતે બેટર સાથે મિક્સ કરી દેવાનો છે. તો એકદમ સરસ ફ્લફી એવું ઇડલી માટેનું બેટર તૈયાર છે. હવે ઇડલી પ્લેટ લેવાની છે, તેને તેલથી ગ્રીસ કરી લેવાની છે, અને હવે આ રીતે કાજુના એક ટુકડાને બધા મોલ્ડમાં મૂકી દેવાના છે, અને ત્યાર પછી ઉપર બેટર લઈ લેવાનું છે. તો બધા મોલ્ડમાં બેટર લઈ લીધું છે અને સ્ટીમર પણ આપણું બિલકુલ રેડી છે. તો ઇડલીવાળી પ્લેટ છે તે સ્ટીમરમાં મૂકી દેવાની છે. ગેસને મીડિયમ ટુ હાઈ રાખવાનો છે. ઢાંકી દઈ અને 10 મિનિટ માટે ઇડલીને સ્ટીમ કરી લેવાની છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને ઇડલી પણ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું, ક્લીન બહાર આવે છે મતલબ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. હવે થોડી ઠંડી થાય ત્યાર પછી ચમચીની મદદથી આ રીતે તેને ડિમોલ્ડ કરી લેવાની છે. થોડી ઠંડી થશે એટલે એકદમ આસાનીથી નીકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ઇડલી બનીને તૈયાર થઈ છે. કંઈક પેટ ભરાઈ જાય એવું ખાવું છે, પણ તીખું તળેલું એવું કંઈ નથી ખાવું, તો આ બેસ્ટ ઓપ્શન છે. ઇડલીને અહીંયા સર્વ કરી લેવાની છે. આપણે એક ઇડલીને ખોલીને જોઈ રહીએ તો અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બની છે. અહીંયા મેં ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે સાથે. તમે કોઈ પણ તમારી પસંદની ચટણી અથવા તો નાળિયેરની ચટણી, અને જો સંભાર બનાવવો હોય તો એ પણ સર્વ કરી શકાય છે. તો સરસ મજાની ફટાફટ બની જાય તેવી તડકા ઇડલી તમે પણ જરૂરથી બનાવજો. બાળકોથી લઈ મોટા દરેકને ભાવશે.
અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.